સૌ જાણીએ છીએ તેમ ગુજરાત સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન ખાતે જે મુદ્દામાલ આવે છે એમાં ઘણો બધો મુદ્દામાલ ખૂબ જરૂરી હોય છે અને ઘણો બધો મુદ્દામાલ ઘણી બધી કોર્ટની અને પોલીસની પ્રોસિજરમાં વર્ષોના વર્ષો સુધી પડ્યો રહેતો હોય છે, પરંતુ રાજ્ય સરકારની ખૂબ સારી પહેલ જે એક સરસ તેરા તુજકો અર્પણ એવું સરસ નામ આપવામાં આવ્યું છે કે ભાઈ જેની જે વસ્તુ હોય એને તાત્કાલિક મળી જાય તો એને ઉપયોગી થઈ શકે, એનો સારો ઉપયોગ થઈ શકે અને નકામી પોલીસ સ્ટેશનમાં પડી કોર્ટરૂમના મુદ્દામાલમાં પડી એ સડતી હોય છે, ઉપયોગ નથી થતો અને એના ઘણા બધા બીજા પરિણામો પણ આવતા હોય છે। તો આ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। તેરા તુજકો અર્પણ અંતર્ગત ટોટલ 27,39,000થી વધારેનો મુદ્દામાલ લોકોને પરત આપવામાં આવ્યો છે। એ મુદ્દામાલ શું પરત આપવામાં આવ્યો છે એમાં હું જણાવું તો ટોટલ સોનાના કુલ દાગીનાઓ, સોનાના અલગ અલગ દાગીનાઓ જેની કિંમત 6,76,000થી વધારે થાય છે, આ દાગીનાઓ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત રોકડ રકમ 6,85,000 જેમાં કે ગોલ્ડ લોનના નામે કે વ્યાજના નામે એ રીતના જે ચેકોમાં અને બીજી રીતે નાણાં છેતરપિંડી કરવામાં આવ્યા હતા એ લગભગ 6,85,000 રોકડ કેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ સાથે એક મોટું ફ્રોડ થયેલું હતું। આ ફ્રોડમાં જુદા જુદા વિદ્યાર્થીઓને, જેમાં મહિલા વિદ્યાર્થીનીઓ પણ છે, આ લોકોને નર્સિંગમાં એડમિશન આપવાનું અને નર્સિંગમાં સર્ટિફિકેટ આપવાના બહાને એમના 10મા ધોરણના 12મા ધોરણના માર્કશીટો અને ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવેલા હતા, જે 2 વર્ષોથી લગભગ અટકાયેલા હતા। અને આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી જીવનમાં સર્ટિફિકેટ અને પરિણામ રિઝલ્ટનું કેટલું મહત્ત્વ હોય છે। આ અતિ અગત્યના એમના જીવનના દસ્તાવેજો એ બેંગ્લોરની કોઈ કોલેજમાં રાખેલા હતા અને 2 વર્ષથી પરત નહોતી મળી રહ્યા, પરંતુ વેરાવળ સીપીઆઈ ગઢવી અને એમની ટીમના ખૂબ જ સારા પ્રયત્નોને પરિણામે આ પરત મળવા પાત્ર થયા છે અને વિદ્યાર્થીઓ એનાથી ખૂબ ખુશ છે। આવા ટોટલ 35 વિદ્યાર્થીઓને અમે એમના જીવનના અતિ અગત્યના એવા ભણતરના ડોક્યુમેન્ટ પરત આપવામાં સફળ થયા છીએ। આ ઉપરાંત લગભગ જુદી જુદી કંપનીઓની 3 મોટરસાઇકલ બાઇકો જેની કિંમત ટોટલ 1,65,000 છે એ પણ અમે પરત આપી રહ્યા છીએ। આ ઉપરાંત સાયબર ફ્રોડના ભોગ બનેલા હોય એવા લગભગ ટોટલ 29 અરજદારોની 4,09,000 જેટલી રકમ પણ અમે પરત અપાવી શક્યા છીએ। આ ઉપરાંત 50 જેટલા મોબાઈલ ફોન, જુદા જુદા ફરિયાદોને 50 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 8,04,000થી વધારે થાય છે એ પણ અમે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ફરિયાદીઓને અને અરજદારોને પરત આપવામાં સફળ રહ્યા છીએ। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં પણ લગભગ સાયબર ફ્રોડના ભોગ બનેલા જુદા જુદા અરજદારોના લગભગ 8,56,000થી વધુ રૂપિયા અમે જે તે અરજદારોને પરત અપાવવામાં આજે સફળ રહ્યા છીએ। તો આજે એમ કહી શકાય કે છેલ્લા 2 દિવસ એટલે કે 48 કલાકમાં લગભગ 36 થી 37 લાખનો મુદ્દામાલ અમે લોકોને પરત આપવામાં સફળ થયા છીએ।